દરેક દેશ ખરું ને એના લોકોને એક વચન આપે છે, એક એવું પાક્કું વચન જે ન્યાય, સ્વતંત્રતા અને ગૌરવની ગેરંટી આપે. તો આજે આપણે ભારતના બંધારણમાં લખાયેલા એ જ વચનને જરા ઊંડાણથી સમજીશું. જરા વિચારો, આ એવા સવાલો છે જે કોઈ પણ સમાજનો પાયો છે, અને એનો જવાબ શું છે એના પરથી જ નક્કી થાય છે કે એક નાગરિક તરીકે આપણું સ્થાન શું છે અને આપણી આઝાદી કેટલી સલામત છે. અને આ મોટા સવાલોનો જવાબ છે એક વચન. કોઈ એવું તેવું વચન નહીં, પણ એક આખા દેશે એના બંધારણના હૃદયમાં કોતરીને આપેલું એક પવિત્ર વચન. તો આ વચન આવ્યું ક્યાંથી? એનું ઘર છે આપણું ભારતનું બંધારણ. જો આ ખાલી કાયદાની કોઈ કિતાબ નથી, પણ આપણા દરેક અધિકાર અને આપણી સુરક્ષાનો મુખ્ય આધારસ્તંભ છે. ચલો આમાં થોડા ઊંડા ઉતરીએ. હવે આ જે બંધારણીય વચન છે ને, એ કોઈ હવામાં નથી. એને ટકાવી રાખવા માટે 6 મજબૂત પિલર્સ એટલે કે આધારસ્તંભો છે, અને આ 6 આધારસ્તંભોને જ આપણે મૂળભૂત અધિકારો તરીકે ઓળખીએ છીએ. તો આ રહ્યા એ 6 અધિકારો. આ જ તો છે આપણી લોકશાહીનો પાયો. આપણે એક પછી એક આ બધાને સમજીશું અને જોઈશું કે એ આપણી રોજિંદી જિંદગીને કેવી રીતે સુરક્ષિત અને વધુ સારી બનાવે છે. ચાલો તો શરૂઆત કરીએ પહેલા અને કદાચ સૌથી અગત્યના પિલરથી. સમાનતાનો અધિકાર. આ કોઈ પણ ન્યાયી સમાજનો પાયો છે. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો કાયદાની નજરમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. ભલે કોઈ ગમે તેટલો શક્તિશાળી હોય કે એકદમ સામાન્ય માણસ, કાયદો બધા માટે સરખો જ છે. આ અધિકાર ખાલી સરકારી નોકરીમાં જ નહીં, પણ દુકાનો, હોટેલો કે કોઈ પણ જાહેર જગ્યાએ થતા ભેદભાવને પણ ગેરકાયદેસર ઠેરવે છે. આ એક વાક્ય છે ને, આખા અધિકારનો સાર એકદમ સચોટ રીતે સમજાવી દે છે. આજ તો સમાનતાના આદર્શને હકીકતમાં બદલે છે. ચાલો હવે વાત કરીએ બીજા પિલરની, સ્વતંત્રતાનો અધિકાર. આ એ અધિકાર છે જે આપણને એક વ્યક્તિ તરીકે ખીલવાની અને આપણી જાતને અભિવ્યક્ત કરવાની તક આપે છે. આ અધિકાર તો સમજો કે આપણા જીવનના દરેક ખૂણામાં કામ આવે છે. પોતાના વિચારોને મુક્તપણે વ્યક્ત કરવાની આઝાદી, દેશમાં ગમે ત્યાં હરવા ફરવા કે રહેવાની આઝાદી, પોતાનો મનગમતો વ્યવસાય પસંદ કરવાની આઝાદી, આ બધું જ આ અધિકાર હેઠળ સુરક્ષિત છે. પત્રકારો જે નિડરતાથી રિપોર્ટિંગ કરે છે કે પછી આપણે જે શાંતિથી ભેગા મળીને કોઈ મુદ્દા પર વાતચીત કરીએ છીએ, એ બધું આ જ અધિકારને કારણે શક્ય છે. હવે જે બે અધિકારોની વાત કરવાની છે એ તો જાણે આપણા માનવ ગૌરવ અને આપણી આસ્થા માટે એક ઢાલનું કામ કરે છે. આ બંને અધિકારોને છે ને એક સિક્કાની બે બાજુ સમજી શકાય. એક બાજુ શોષણ વિરુદ્ધનો અધિકાર આપણા શારીરિક ગૌરવનું રક્ષણ કરે છે. એ ખાતરી કરે છે કે કોઈનું, ખાસ કરીને બાળકો અને નબળા વર્ગોનું શોષણ ન થાય. તો બીજી બાજુ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપણા આંતરિક વિશ્વાસ અને અંતરાત્માની રક્ષા કરે છે. આ કોર્ટ એકદમ સ્પષ્ટ કરે છે કે આ બંને અધિકારોનો હેતુ એક જ છે: માણસની ગરિમા અને એના આત્માની સ્વતંત્રતાનું રક્ષણ કરવું, પછી ભલે એ ભૌતિક હોય કે આધ્યાત્મિક. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એટલે વિવિધતાનો દેશ, બરાબર ને? તો આ પાંચમો પિલર બસ આ જ વિવિધતાના રંગોને સાચવવા અને એનું જતન કરવા માટે છે. આ અધિકાર એ સુનિશ્ચિત કરે છે કે દેશનો કોઈ પણ સમુદાય હોય, ભલે એ સંખ્યામાં નાનો કેમ ન હોય, એમને પોતાની અલગ ઓળખ, પોતાની ભાષા અને પોતાની સંસ્કૃતિને ગર્વથી સાચવવાનો અને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો પૂરો હક છે. સારું, આપણે 5 પિલર તો જોઈ લીધા, પણ એક સવાલ થાય કે જો કોઈ આ અધિકારો આપણી પાસેથી છીનવી લે તો ત્યારે શું? બસ અહીં જ આવે છે આપણો છઠ્ઠો અને સૌથી પાવરફુલ અધિકાર. એ એવી ચાવી છે જે બાકીના બધા અધિકારોના તાળા ખોલે છે. જી હા, આ જ છે એ માસ્ટર કી, બંધારણીય ઉપાયોનો અધિકાર. સાદા શબ્દોમાં આ અધિકાર એટલે આપણા અધિકારોના રક્ષણ માટે સીધા જ કોર્ટના દરવાજા ખખડાવવાનો હક. સાચું કહું તો આના વગર પેલા 5 અધિકારો ફક્ત કાગળ પરના સુંદર શબ્દો બનીને રહી જાત. અને આ કામ કેવી રીતે કરે છે? એની પ્રોસેસ એકદમ સિમ્પલ પણ એટલી જ દમદાર છે. જો કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકાર પર તરાપ મરાય તો એ સીધા જ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકે છે, અને પછી કોર્ટ એ અધિકારને પાછો અપાવવા માટે જરૂરી આદેશો આપે છે. આ જ તો છે આપણી લોકશાહીની અસલી તાકાત. એટલે છેલ્લે એ જ સમજવાનું છે કે આ અધિકારો માત્ર બંધારણની ચોપડીમાં નથી, એ તો એક જીવંત વારસો છે જે દરેક નાગરિકને મળ્યો છે. અને એટલે જ એને સમજવાની અને એનું રક્ષણ કરવાની જવાબદારી પણ આપણા સૌની છે.
તો આ સવાલ સાથે જ આપણે વિચારવાનું છે, બંધારણે તો આપણને આ અધિકારો રૂપી રક્ષકો આપી દીધા, પણ આ રક્ષકોનું રક્ષણ કરવાની જવાબદારી કોની? વેલ, એનો જવાબ ક્યાંય બીજે નહીં પણ આપણા સૌની જાગૃતિ અને જવાબદારીમાં જ છુપાયેલો છે.